એક ગાય નવી આવી છે, જોઈ શકો છો. દોરાવાનું ચાલુ છે અને નીચે રેડલી છે. રેડલી ખૂબ સારી છે, તમે જોઈ શકો છો. ગાય દુધાળ ગાય છે. લાસ્ટ સુધી જોજો, એનું કેટલું દૂધ છે આપણે જોઈ લઈએ. 10 લીટર દૂધ તો હાજરમાં છે. વિયાણાને 4 દિવસ થયા છે. અને કોઈ પણ આવો તો રા ગામની અંદર પુંજાભાઈ ખટાણા ગાય બહુ સારી અને ગરીબ છે, પણ દુધાળ ગાય છે. આજે જ લાવી છે ને હમણાં જ ઉતરી છે ગાય. પૂરો વિડીયો તમે જોઈ શકો છો. ગાય દોરાવાનું ચાલુ છે અને ફૂલ દુધાળ ગાય છે. કેટલું દૂધ છે આપણે જોઈ લઈએ. ગાય ખૂબ કન્ડિશનમાં, બીજી બધી વાતે સારી છે. અને આપણે અહીંયાની લોકલ ગાય છે. ખાસ ધ્યાન રાખવું કે આપણે લોકલ ગાયનો જ વેપાર કરીએ છીએ. તો ગુજરાતી ઓછો ભાવે છે. ગાય એકદમ સારી છે. આ ગાય 15 લીટર દૂધ આપશે. વિયાણા હજી 4 જ દિવસ થયા છે, તો પણ 10 લીટર દૂધ હાજરમાં છે. અને 15+ દૂધ આપશે આ ગાય. આપણી પાસે બધી લોકલ ગાય આવે છે, કોઈ બહારની ગાય અમે લાવતા નથી. અમારા આજુબાજુના વિસ્તારની અંદરથી લોકલ ઘરઘલાઉ ખીલાની ગાય અમે લાવીએ છીએ. પૂરો વિડીયો જોજો એટલે તમને અનુકૂળ લાગે દૂધ કેટલું આવે છે. અમે તો હમણાં જ લાવી છે, અમે પણ જોઈ લઈએ દૂધ કેટલું આવે છે અને તમે પણ જોઈ લ્યો કે દૂધ કેટલું આવે છે. તમે જોઈ શકો છો દૂધ કેટલું છે. અને હજી પણ દોવાની ઘણી બાકી છે. એક ડોલ ભરાવા આવી છે. એ ડોલ 6 લીટરની છે અને ઓલી ડોલ 10 લીટરની છે. જોઈ શકો છો 10 લીટરનું દૂધ છે, પણ 9 લીટર દૂધ નીકળી ગયું છે. જે પણ છે એ તમારી નજરની સામે છે. અને 2 ટાઈમ તમારે દોઈને લઈ જવાની. 2 ટાઈમ ગાય દોશો તો તમને અનુકૂળ લાગશે. હાલમાં 10 લીટર દૂધ હાજરમાં છે. કેટલું દૂધ છે જોતા રહેજો વિડીયો, તમે ખાસ કરીને ધ્યાન રાખજો. આપણે કોઈ વિડીયોનું એડિટિંગ કરતાં આવડતું નથી અને કોઈ વિડીયો કટિંગ નથી, ફૂલ વિડીયો ઉતારીએ છીએ. અને આપણે અહીંયાની ગરમી વેઠી શકે તેવી ગાય
15 લીટર દૂધ આ ગાય કરશે. વિયાણાને 4 દિવસ થયા છે. પરફેક્ટ ઓલું દૂધ બતાવજો. જો પરફેક્ટ 10 લીટર દૂધ ઉપર છે દૂધ, અને વિયાણાને 6 દિવસ જ થયા છે. અને રામા આવો તો કોઈ પણ જગ્યાએ તમે પૂછશો તો કે પુંજાભાઈ ખટાણાનો વાડો કઈ જગ્યાએ આવ્યો, અને આ પોતે પુંજાભાઈ ખટાણા છે, રાના. ચલો, જય માતાજી.